કેમ છો મિત્રો, મજામાં ને? લેક્ચર નંબર 8 રાઉલ્ટના નિયમના કેસ 1ના એક્ઝામ્પલ સાથે આજે આપણે મળી રહ્યા છીએ. કોયડો 2.5 છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ છે. ફર્સ્ટ નંબરનો પદાર્થ કયો છે? ક્લોરોફોર્મ છે. તો ક્લોરોફોર્મ અને બીજો છે ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મીમી અને 415 મીમી છે. હવે અહીં વાત કરીશું આના આન્સરની અંદર. સૌથી પહેલાં તો એક પદાર્થને આપણે ઘટક 1 કહી દઈએ અને બીજા પદાર્થને ઘટક 2 કહી દઈએ. માનો કે શરૂઆત કરીએ CHCl3 થી. ક્લોરોફોર્મને આપણે ઘટક 1 ક્રમ આપી દઈએ અને ડાયક્લોરોમિથેન છે તેને ઘટક 2 ક્રમ આપી દઈએ. CH2Cl2ના સંદર્ભમાં વાત કરીએ. તમે ક્રમ કોઈ બી લઈ શકો, કોઈ એક ઘટકને 1 ક્રમ આપવાનો, કોઈ એક ઘટકને 2 ક્રમ આપવાનો. હવે સૌથી પહેલાં વાત કરીશું તો ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મના સંદર્ભમાં તેનું દબાણ કેટલું આપેલું છે? 200 મીમી. તો એ થઈ જાય P10 બરાબર થઈ જાય 200 મીમી મર્ક્યુરી. ઓકે. ડાયક્લોરોમિથેનના સંદર્ભમાં કેટલું બાષ્પ દબાણ આપેલું છે? 415. તો એ થઈ જાય P20 બરાબર 415 મીમી મર્ક્યુરી. ઓકે. હવે વાત કરીશું નેક્સ્ટ. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ છે. એટલે W1 બરાબર છે 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 છે. તો W2 બરાબર 40 ગ્રામ CH2Cl2 છે. હવે તમારે એવું શોધવાનું છે કે મિશ્ર કરેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એનો મતલબ એ કે તમારે P ટોટલ શોધવાનું છે અને બાષ્પ કલામાં દરેકના મોલ અંશ શોધો. બાષ્પ કલામાં એટલે Y1 અને Y2 તમારે શોધવાના છે. P ટોટલ શોધવા માટે P1 પ્લસ P2 થાય એટલે P1 તમારે શોધવું પડશે અને P2 તમારે શોધવું પડશે. હવે P1 અને P2 બરાબર તમારે શું થશે? તો P1 બરાબર થાય P10 ઇન્ટુ x1 અને P2 બરાબર થાય P20 ઇન્ટુ x2. તો તમારે x1 શોધવા પડશે અને x2 શોધવા પડશે. એનો મતલબ કે મૂલ અંશ શોધવા પડશે. મૂલ અંશ બરાબર શું થાય? તો કોઈ એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો તમારે ઘટકના મોલ શોધવા પડશે. હવે મોલ બરાબર શું થશે? વજન ભાગ્યા આણ્વીય દર. તો તમારે આણ્વીય દર શોધવું પડશે. તો મોલેક્યુલર વેઇટ 1 નંબરના પદાર્થનું કેટલું થાય? કાર્બનનું 12 થશે, હાઇડ્રોજનનું 1 થશે, ક્લોરીનનું 35.5 ગુણ્યા 3 બરાબર થશે 106.5. ટોટલ સરવાળો કરો. 12 ને 6 18 ને 1 19 119.5. ક્લોરોફોર્મ માટે આણ્વીય દર થઈ ગયું 119.5 ગ્રામ પર મોલ. તે જ પ્રમાણે CH2Cl2ના આણ્વીય દરની વાત કરીએ. 12 + 2 14 35.5 ગુણ્યા 2 એટલે લગભગ 71 થશે. 12 ને 2 14 ને 1 15 બરાબર તો લગભગ થશે 85 ગ્રામ પર મોલ. ઓકે. આ આવી ગયું આણ્વીય દર. વજન તમારી પાસે તમે મોલ શોધી શકો. તો મોલ ક્લોરોફોર્મના N1 બરાબર થશે W ભાગ્યા MW 25.5 ભાગ્યા 119.5. તો કેલ્ક્યુલેશન કરશો તમને તો જવાબ મળશે 0.213 મોલ. ઓકે. તે જ પ્રમાણે તમે N2 શોધો. તો N2 બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન છે 40 ગ્રામ અને આણ્વીય દર છે 85. તો તમે કેલ્ક્યુલેશન કરશો તો 0.47 મોલ જવાબ આવશે. હવે ટોટલ કેટલા થાય? કુલ મોલ કેટલા થાય? N ટોટલ બરાબર N1 પ્લસ N2. હવે N1 બરાબર કેટલા છે? 0.213 અને N2 બરાબર કેટલા આવે? 0.47 બરાબર. તો બંનેનો સમેશન કરશો તમને જવાબ કેટલો મળશે? ધ્યાનથી જોજો. N ટોટલ બરાબર N1 પ્લસ N2 0.213 અને 0.47 બરાબર. તો એનો જવાબ આવશે 0.683 મોલ. હવે તમે મોલ અંશ શોધી શકો છો. કોઈ એક ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ. તો હવે આવશે x1 કોઈ એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો N1 ડિવાઇડેડ બાય N ટોટલ. N1 બરાબર કેટલા છે? 0.213 ભાગ્યા 0.683. તો જવાબ કેટલો થશે? 0.213 ભાગ્યા 0.683 જવાબ આવશે 0.31 બરાબર. હવે 0.31 આવી ગયા તો x1 પ્લસ x2 બરાબર કેટલા થઈ જાય? 1. તો x2 બરાબર થશે 1 માઇનસ x1. તો 1 માઇનસ 0.31 બરાબર થશે 1 માઇનસ 31 બરાબર થશે 0.688 અથવા 0.69. બંનેમાંથી કોઈ એક જવાબ તમે લખી શકો છો. ઓકે. હવે આ આવી ગયા મોલ અંશ. x2 બરાબર આવી ગયા, x1 બરાબર આવી ગયા. x1 બરાબર આવી ગયા 0.31
અને x2 બરાબર આવી ગયા 0.688. ઓકે, ઘણીવાર અહીંયા આ કેલ્ક્યુલેશન કરો તો 3 ફેક્ટર સુધી 3 પદ સુધી લઈએ ને તો 0.312 જવાબ આવે બરાબર, અને એના સંદર્ભમાં અહીં થશે 0.688 3 આંકડા સુધી લઈએ તો. ઓકે, હવે વાત કરીશું આંશિક દબાણ શોધવા માટેની P1ની. તો P1નું તમારી પાસે ફોર્મ્યુલા હાજર છે. તો P1 બરાબર થાય P10 ઇન્ટુ x1. P10ની વેલ્યુ તમને આપેલી છે 200 છે અને x1ની વેલ્યુ આપેલી છે 0.312. બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો 62.4 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 62.4. હવે તે જ પ્રમાણે તમે P2 શોધી શકો છો. P2 ઇઝ ઇક્વલ ટુ થાય P20 ઇન્ટુ x2. હવે P20 બરાબર કેટલા છે? 415 ગુણ્યા 0.688. તો જવાબ આવશે લગભગ 285.5. હવે P ટોટલ તમારે શોધવાનું છે. તો P ટોટલ બરાબર શું થશે? તો P1 પ્લસ P2. P1 બરાબર 62.4 છે અને આ છે 285.5 બરાબર. તો જવાબ આવશે 5 અને 4 એટલે કે 9 બરાબર, 5 અને 2 7 એટલે કે 7 અને ટોટલ વેલ્યુ થશે 34. 28 ને 6 34. તો 347.9 347.9 mm P ટોટલ આવી ગયું. એક સ્ટેપ તમારું પૂરું થયું P ટોટલના સંદર્ભમાં. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે બીજા સ્ટેપની અંદર y1 અને y2 શોધવાના છે. બાષ્પ કલામાં મોલંશ તમારે શોધવાના છે. ઓકે, બાષ્પ કલામાં તમારે મોલંશ શોધવાના છે. કન્ફર્મ. બાષ્પ કલામાં મોલંશ શોધવા માટેની ફોર્મ્યુલા આપણને ખબર છે. તો તે ફોર્મ્યુલા છે P1 ઇઝ ઇક્વલ ટુ y1 ઇન્ટુ P ટોટલ અને P2 ઇઝ ઇક્વલ ટુ y2 ઇન્ટુ P ટોટલ. હવે જ્યારે તમે y1ને કરતા બનાવશો તો આવશે P1 ડિવાઇડેડ બાય P ટોટલ. P1ની વેલ્યુ કેટલી છે? 62.4 અને P ટોટલ કેટલા છે? 347.9. તે જ પ્રમાણે તમે y2 માટે પણ કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, આનો ભાગાકાર કરશો તમને જવાબ મળશે 0.18. હવે આપણને ખબર છે કે y1 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, માટે y2 બરાબર થાય 1 માઇનસ y1. 1 માઇનસ y1 એટલે 0.18. તો તે સમયે જવાબ મળશે 0.82. બાષ્પ કલામાં મોલંશ આવી ગયા. ફાઇનલી આખા એક્ઝામ્પલને ધ્યાનથી સમજી લઈએ. તો પહેલાં આપેલી માહિતી આપણે મૂકી દીધી. ત્યારબાદ તમને એવું કહેલું કે કુલ દબાણ શોધવાનું છે P ટોટલ. હવે P ટોટલની ફોર્મ્યુલા થાય P1 પ્લસ P2. એટલે તમારે P1 શોધવા પડે અને P2 શોધવા પડે. P1 બરાબર શું થાય? બરાબર, તો P1 બરાબર થાય P10 ઇન્ટુ x1 અને P2 બરાબર થાય P20 ઇન્ટુ x2. P10 અને P20 આપેલા છે પણ તમારે x શોધવા પડે. x એટલે કે મોલંશ. હવે મોલંશ બરાબર થાય કોઈ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો એનો મતલબ તમારે મોલ પણ શોધવા પડે અને કુલ મોલ પણ શોધવા પડે. તો તમે વ્યક્તિગત મોલ શોધ્યા. હવે મોલ બરાબર થાય વજન ભાગ્યા આણ્વીય દર. મોલ બરાબર થાય વજન ભાગ્યા આણ્વીય દર. તો તમને વજન આપેલું હતું, આણ્વીય દર તમે શોધી લીધું કેલ્ક્યુલેશન કરી. આ પ્રમાણે તમે બેક સ્ટેપમાં પણ જઈ શકો છો કે કેમ આપણે આ સ્ટેપ લીધેલા, અને સીધા તમે ફોરવર્ડ પણ એક્ઝામ્પલ ગણી શકો છો. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A તથા B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 મીમી અને 700 મીમી મર્ક્યુરી છે. હવે સમજો 450 અને 700 મીમી છે. તો આન્સરની અંદર સૌથી પહેલાં આપણે મૂલ્યો તારવણી કરી દીધી. તો એનું બાષ્પ દબાણને આપણે PA0 કહીશું, 450 mm છે, અને બીના બાષ્પ દબાણને આપણે PB0 કહીશું અને એ છે 700 મીમી. ઓકે, હવે જો કુલ બાષ્પ દબાણ 600 મીમી હોય, ઓકે, P ટોટલ પણ આપેલું છે આપણને. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 600 મીમી છે. તો પ્રવાહીનું સંગઠન શોધો. હવે શબ્દ ધ્યાનથી સાંભળો. સંગઠન શબ્દ લખેલો હોય ત્યારે તમારે મોલ અંશ શોધવાના થશે. શું શોધવાનું થશે? ફરીથી યાદ રાખો, તમારી ટેક્સ્ટબુકમાં પણ નોંધી લો કે જ્યારે સંગઠન લખેલું હોય કે સંગઠન શોધો ત્યારે તમારે શું શોધવાનું? મોલ અંશ. અહીં લખેલું બાષ્પ કલામાં સંગઠન શોધો. સંગઠન એટલે શું શોધીશું? મોલ અંશ. ઓકે, તો મોલ અંશ શોધવાના છે બંને ઘટકના. એનો મતલબ એ થયો કે XA શોધવાના છે બરાબર પ્રશ્નાર્થ, અને XB શોધવાના છે. અને પાછું બાષ્પ કલામાં પણ સંગઠન શોધવાનું છે. એનો મતલબ YA શોધવાના છે અને YB શોધવાના છે. ઓકે, હવે XA શોધવાના છે અથવા XB શોધવાના છે. અને PA0 PB0 અને P ટોટલ આપે છે. તો P ટોટલ, PA0 PB0 અને X વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો એ સૂત્ર છે, આપણને ખ્યાલ છે, P ટોટલ બરાબર PA0 પ્લસ PB0 માઇનસ PA0 ઇન્ટુ A છે
बी है तो ए है तो अहीं आवे एक्स बी ए बी एम सीक्वन्स तमारे चेक करी लेवानी। पी टोटल बराबर तमने आपेली है 600 वेल्यू, पी ए 0 बराबर है 450, पी बी बराबर है 700 और पी ए 0 बराबर है 450 और एक्स बी तमारे शोधवाना है। 600 माइनस 450 बराबर 450, 700 माइनस 450 એટલે લગભગ થશે 250 एक्स बी, અહીં થશે 150 બરાબર 250 અને एक्स बी। ओके 150 तो 150 डिवाइडेड बाय 250 इज इक्वल टू थશે एक्स बी इज इक्वल टू थશે 0.6। ओके હવે આપણને બધાને ખ્યાલ છે एक्स ए प्लस एक्स बी इज इक्वल टू 1 થાય। एक्स बी बराबर આવી ગયા 0.6 तो एक्स ए बराबर 1 माइनस एक्स बी 1 माइनस 0.6 बराबर आवे जवाब 0.4। तो एक्स ए बराबर कितनी वैल्यू आई गई 0.4, एक्स बी बराबर कितनी वैल्यू आई गई 0.6। एक काम थी गयो मिश्रण में संघटन शोधी लीधुं। हवे बाष्पकला में संघटन तमारे शोधवानुं छे। बाष्पकला में संघटन शोधवा माटे राउल्टना नियमनुं सूत्र शुं छे? बाष्पकला में संघटन शोधवा माटे तो पी ए इज इक्वल टू वाय ए इंटू पी टोटल। हवे तमारी पासे पी टोटल है, वाय ए तमारे शोधवाना पण तमारी पासे पी ए होवुं जोईए। ते ज प्रमाणे पी बी इज इक्वल टू वाय बी इंटू पी टोटल थाय। हवे तमारी पासे पी ए अने पी बी होय तो तमारुं काम थई जाय, पण तमारी पासे पी ए अने पी बी रकम में आपेला नथी। पण पी ए अने पी बी नुं तमे सूत्र जाणो छो, पी ए इज इक्वल टू पी ए 0 इंटू एक्स ए थाय अने पी बी इज इक्वल टू पी बी 0 इंटू एक्स बी थाय। हवे एक्स ए अने एक्स बी जाणो छो, पी ए 0 अने पी बी 0 तमे जाणो छो बराबर। तो पी ए 0 बराबर मूल्य मूको 450, एक्स ए बराबर मूल्य केटलुं छे 0.4, 450 इंटू 0.4 जवाब आवशे 180 mm। तेज प्रमाणे पी बी 0 नी वेल्यू केटली छे 700, एक्स बी नी वेल्यू केटली छे 0.6, 6 7 42 7 6 42 420 मिमी मर्क्यूरी मर्क्यूरी। ओके एकम मूकવો खास जरूरी है, नहीं तो मार्क्स कपासे। हवे आना परथी वाय ए ने करता बनावो, अहीं वाय बी ने करता बनावो। वाय ए ने करता बनावो तो पी ए डिवाइडेड बाय पी टोटल थई जशे। तो वाय ए बराबर थाय पी ए डिवाइडेड बाय पी टोटल। हवे पी ए नी वेल्यू केटली छे 180 अने पी टोटल नी वेल्यू केटली छे 600, 6 3 18 लगभग जवाब आवशे 0.3। हवे वाय ए बराबर 0.3 जवाब आव्यो। हवे वाय ए प्लस वाय बी इज इक्वल टू 1 थाय। बाष्पकला में मोलन्सनो सरवाळो तो एक ज थाय बराबर, माटे वाय बी बराबर थाय 1 माइनस वाय ए 1 माइनस 0.3 बराबर थाय 0.7। तो वाय बी बराबर थशे 0.7। ओके तो फाइनली एक्जाम्पल में आपणे करीशुं, ध्यानथी समझी लो। पहला जो वेल्युएशन आपी लेती है तारवी दीधी, पी टोटल पी ए 0 पी बी 0 एक्स ए और एक्स बी शोधवाना हता। तो पी ए 0 पी बी 0 बंने आपेला होय, पी टोटल पण आपेल होय, एक्स बी अथवा एक्स ए शोधवा होय ते माटेनी एक ज फॉर्म्युला छे, पी टोटल बराबर पी ए 0 प्लस पी बी 0 माइनस पी ए 0 इंटू एक्स बी। ए फॉर्म्युला मूकीने आपणे किंमत लावी दीधी एक्स बी नी। हवे एक्स बी परथी तमारे एक्स ए शोधवाना हता तो द्रावण में रहेला घटकोना मोलन्सनो सरवाळो 1 थाय। तो एक्स ए प्लस एक्स बी बराबर 1 लई लीधुं। हवे एक्स ए बराबर 1 माइनस एक्स बी करीने तमे एक्स ए शोधी लीधा। एक्स ए अने एक्स बी पूरा थया पछी तमारे बाष्पकला में मोलन्स शोधवाता। बाष्पकला में मोलन्सनुं फॉर्म्युला छे पी ए इज इक्वल टू वाय ए इंटू पी टोटल। बट वाय ए शोधवा माटे तमारे पी ए जोईए अने वाय बी शोधवा माटे तमारे पी बी जोईए। क्लियर है? तो ते समय तमे शुं कर्युं? तो पी ए शोधी लीधा बराबर। तो पी ए शोधवा माटे पी ए 0 इंटू एक्स ए। अहीं तमे एवुं करी शको छो कि एक ज फॉर्म्युला में पी बी गणवानी कदाच जरूर न पण पड़े। पी ए शोधीने तमे एक्स ए वाय ए शोधी लो अने वाय ए शोध्या पछी तमे वाय बी शोधी लो तो तमारे लगभग पी बी 0 पी बी शोधवानी के पी बी 0 ना संदर्भना केल्क्युलेशननी जरूर पड़े नहीं, परंतु मैं तमने समजाववा माटे गणावेलुं छे। ओके तो आ थई गयो तमारो लखाण संबंधित प्रश्न 2.8। ओके हवे नेक्स्ट क्वेश्चन जोईए। 2.16 नंबरनो एक्जाम्पल है स्वाध्यायनो। हेप्टेन और ऑक्टेन आपेला है। तो हेप्टेन और ऑक्टेन आदर्श द्रावण बनावे छे। तो आपणे एक बाजू लई लईए हेप्टेन, ओके C7 H16, बीजी बाजू लई लईए आपणे ऑक्टेन C8 H18। ओके बंने प्रवाही घटकोना बाष्प दबाण अनुक्रमे 105.2 किलो पास्कल और 46.8 किलो पास्कल है। हवे हेप्टेन ने आपणे 1 कही दीधुं छे तो त्यां आवशे P10। हेप्टेन ने 1 कही दीधुं छे त्यां शुं आवशे P10।
105.2 કિલો પાસ્કલ અને ઓક્ટેનને આપણે 2 નંબર આપે તે આવશે P20 46.8 કિલો પાસ્કલ. ઓકે, હવે આગળ વધીએ તો હેપ્ટેનના સંદર્ભની વાત કરી દીધી, ઓક્ટેનના સંદર્ભની વાત કરી દીધી, બંને બાષ્પ દબાણ આપી દીધા. હવે વજન આપેલું છે 26 ગ્રામ હેપ્ટેન છે, તો W ઓફ હેપ્ટેન એટલે W1 બરાબર 26 ગ્રામ છે. W2 ઓક્ટેન 35 ગ્રામ છે. તો ધરાવતા મિશ્રણનું દબાણ કેટલું? તો મિશ્રણનું એટલે કે P ટોટલ તમારે શોધવાનું છે. P ટોટલ તમારે શોધવાનું છે. P ટોટલ બરાબર P1 પ્લસ P2 થઈ જાય. તો તમે આના માટે P1 શોધી લો, આના માટે તમે P2 શોધી લો, બંનેનો તમે સરવાળો કરી દો, જવાબ આવી જાય. બરાબર. તો સૌથી પહેલાં વાત કરીશું P1 શોધવાની. P1 બરાબર થાય P10 ઇન્ટુ x1, અહીં થાય P2 બરાબર P20 ઇન્ટુ x2. તો બંનેના બાષ્પ દબાણ તો આપેલા છે, પરંતુ મૂલંશ જોઈએ. મૂલંશ માટે મોલ જોઈએ અને મોલ માટે વજન ભાગ્યા આણ્વીય દર એટલે આણ્વીય દર જોઈએ. તો સૌથી પહેલાં મોલિક્યુલર વેઇટ ગણી લઈએ. તો મોલિક્યુલર વેઇટ છે 12 × 7 વત્તા 16, 12 × 7 = 84 વત્તા 16, 100 ગ્રામ પર મોલ. મોલિક્યુલર વેઇટ છે નંબર 2 પર વાત કરીશું. 12 × 8 = 96, 12 × 8 12 × 8 = 96 વત્તા 18 લગભગ થાય 114 ગ્રામ પર મોલ. બંનેના મોલિક્યુલર વેઇટ આવી ગયા. હવે મોલ શોધવાના છે, તો N1 બરાબર થશે W1 ડિવાઇડેડ બાય MW1. ઓકે, તો 26 ગ્રામ છે ડિવાઇડેડ બાય 100 છે, જવાબ આવશે 0.26. અને N2 બરાબર છે W2 ડિવાઇડેડ બાય MW2. W2ની વેલ્યુ કેટલી છે? 35 ગ્રામ ડિવાઇડેડ બાય 114. તો N2 બરાબર કેટલા થાય? 35 ડિવાઇડેડ બાય 114, 0.31 મોલ. N1 અને N2 બંને આવી ગયા. હવે N ટોટલ બરાબર કેટલા થાય? તો N1 પ્લસ N2, 0.26 પ્લસ 0.31, 0.57 મોલ ટોટલ થયા. હવે કોઈ એક ઘટકના મોલ અંશના સંદર્ભમાં વાત કરીએ તો x1 બરાબર થાય N1 ડિવાઇડેડ બાય N ટોટલ. તો N1 બરાબર થાય 0.26 ભાગ્યા 0.57. 0.26 ભાગ્યા 0.57 વાત કરો તો જવાબ આવશે 0.45. કેટલો આવશે? 0.45. તો x1 બરાબર આવી ગયા 0.45. એના પરથી તમે P1 શોધી શકો છો. બરાબર. હવે તે જ પ્રમાણે x2 શોધીએ તો x1 પ્લસ x2 = 1 થાય. માટે x2 બરાબર થાય 1 માઇનસ x1. તો x2 બરાબર થાય 1 માઇનસ 0.45. તો જવાબ થાય x2 બરાબર 0.55. ઓકે, હવે તમે P ટોટલ ગણી શકો છો. P ટોટલ બરાબર થાય P10 ઇન્ટુ x1 પ્લસ P20 ઇન્ટુ x2. P10 બરાબર કેટલી વેલ્યુ છે? 105.2 અને x1 બરાબર કેટલા મલ્ટીપ્લાય કરવાના છે તમારે? 0.45. P20 બરાબર વેલ્યુએશન કેટલી છે? 46.8 અને x2 બરાબર કેટલા મલ્ટીપ્લાય કરવાના છે તમારે? ધ્યાનથી જુઓ તો 0.55. કેલ્ક્યુલેશન કરશો, બંનેનો ગુણાકાર કરશો, આવશે 47.97. અહીં આવશે 25.74. તો P ટોટલનો જવાબ આવશે તમને 73.72, 73.72 કિલો પાસ્કલ. આ થઈ ગયો સ્વાધ્યાયનો 2.16 નંબરનો ક્વેશ્ચન. ફરીથી ધ્યાનથી જોઈ લો. સૌથી પહેલાં તમને હેપ્ટેન અને ઓક્ટેન આપેલા છે, પછી તેમનું બાષ્પ દબાણ આપેલું છે શરૂઆતનું, પછી તેમનું વજન આપેલું છે અને ત્યારબાદ તમને કેલ્ક્યુલેશન કરવાની કહેલી છે. તમને ટોટલ દબાણ શોધવાનું છે. ટોટલ દબાણ માટે તમારે વ્યક્તિગત P1નું દબાણ જોઈએ અને P2નું દબાણ જોઈએ. હવે P1 અને P2નું દબાણ શોધવા માટે તમારે મોલ અંશ શોધવા પડે અને મોલ અંશ શોધવા માટે કોઈ એક ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ શોધવા પડે. તમારે મોલ શોધવા પડે અને મોલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વીય દર, તમારે આણ્વીય દર શોધવું પડે. માટે આપણે આણ્વીય દરથી શરૂઆત કરી, પછી મોલ શોધ્યા, પછી મોલ અંશ શોધ્યા, પછી બંનેના મોલ અંશના આધારે સૂત્રમાં કિંમત મૂકીને ફાઇનલી જવાબ લાવ્યા. આ રીતના ઘણા 2.16 નંબરનો એક્ઝામ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2.36 છે. 100 ગ્રામ પ્રવાહી એ છે. એનો મતલબ એ છે કે પ્રવાહી એનું વજન કેટલું છે? W ઓફ એ બરાબર 100 ગ્રામ. એનો મોલિક્યુલર વેઇટ છે 140. મતલબ મોલિક્યુલર વેઇટ ઓફ એ બરાબર 140 ગ્રામ પર મોલ. પ્રવાહી બી છે 1000 ગ્રામ. WB બરાબર છે 1000 ગ્રામ. તેનું મોલિક્યુલર વેઇટ છે MWB = 180 ગ્રામ. ઓગાળવામાં આવે છે.
શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર છે, એટલે બીનું બાષ્પ દબાણ એટલે PB0 બરાબર 500 ટોર છે. ઓકે, અને તમને એવું કહ્યું શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. અચ્છા, PA0 તમને શોધવાના કહેલા છે. PA0 તમારે શોધવાના છે. જો દ્રાવણનું કુલ દબાણ 475 ટોર હોય, અચ્છા P ટોટલ આપેલું છે, P ટોટલ બરાબર છે 475 ટોર, તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. તેનું મતલબ કોનું? પ્રવાહી એનું. કોનું? પ્રવાહી એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. પ્રવાહી એનું દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે શું થયું? તો દ્રાવણમાં બાષ્પ દબાણ તો P ટોટલ બરાબર શું થતું હોય? PA પ્લસ PB. તો દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે શું થયું? PA શોધો. આટલી વસ્તુ તમારે શોધવાની છે. PA0 અને PA પણ શોધવાના છે તમારે. ઓકે, તો ફાઇનલી હવે આપણે એક 1 બાય 1 સ્ટેપ આગળ વધીશું. તો સૌથી પહેલાં તો વજન અને આણ્વીય દર આપેલા છે એટલે તમે મોલ શોધી શકો, અને મોલ અંશ સુધી તો શોધી જ શકો. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? મોલ શોધીશું. તો મોલ બરાબર થાય વજન ભાગ્યા આણ્વીય દર. વજન છે 100 ગ્રામ અને આણ્વીય દર છે 140, તો 0.71 મોલ આવશે. તે જ પ્રમાણે NB આવે તો W ભાગ્યા MW છે 1000 ભાગ્યા 180 છે, લગભગ 5.55 મોલ આવે. બંનેના ટોટલ કરી દઈએ તો N ટોટલ બરાબર કેટલા થાય? NA પ્લસ NB. NA બરાબર 0.71 છે અને NB બરાબર 5.55 છે, તો લગભગ જવાબ આવશે 6.26. ઓકે, હવે વાત કરીશું મોલ અંશ શોધવાની. તો XA બરાબર થશે NA ડિવાઇડેડ બાય N ટોટલ. NAની વેલ્યુ કેટલી છે? 0.71, ટોટલ છે 6.26. માટે XA બરાબર ફાઇનલી આન્સર શું આવશે? 0.113. 0.71 ડિવાઇડેડ બાય 6.26 કરશો તો જવાબ આવશે 0.113. હવે આપણને ખ્યાલ છે કે XB માટે 1 માઇનસ XA થશે, કારણ કે ટોટલ સરવાળો તો કેટલો થાય? 1 જ થાય. માટે 1 માઇનસ 0.113 કરો તો XB બરાબર જવાબ આવશે 0.886. હવે શા માટે તમે XB શોધ્યા? તો એક વસ્તુ ધ્યાનથી તમે સમજો કે તમને PB0 આપેલા છે. તો PB0 આપેલા છે અને તમે જો XB શોધી નાખો છો તો PB ઇઝ ઇક્વલ ટુ શું થાય? PB0 ઇન્ટુ XB. હવે તમને PB મળી જાય તો PA પ્લસ PBના સૂત્રમાં મૂકીને તમે PA શોધી શકો છો. શું શોધી શકો છો તમે? PA તમે શોધી શકો છો. બરાબર. તો સૌથી પહેલાં કામ હવે શું કરીશું આપણે? PB શોધવાનું. તો PB બરાબર શું થશે? સમજો ધ્યાનથી. તો PB બરાબર થશે PB0 ઇન્ટુ XB. PB0ની વેલ્યુ કેટલી આપેલી છે? 500 ટોર. અને XBની વેલ્યુ કેટલી છે? 0.886 છે. તો 500 ઇન્ટુ 0.886 બરાબર કેટલા થાય? 443.2 ટોર. 443.2 ટોર જવાબ આવશે. PB આવી ગયા. P ટોટલ તમને ખ્યાલ છે ને, PB તમારે આવી ગયા. તો P ટોટલ બરાબર શું થશે? PA પ્લસ PB. P ટોટલ બરાબર વેલ્યુ આપેલી છે 475. PA બરાબર કેટલા છે શોધવાના? PB બરાબર કેટલા છે? 443.2. પેલી બાજુ જાય તો P બરાબર શું થાય? 475 માઇનસ 443.2. લાવો જવાબ ફટાફટ. તો જવાબ આવશે PA ઇઝ ઇક્વલ ટુ 31.8 ટોર. ઘણીવાર 32 લીધેલું હોય છે તો પણ ચાલે, પણ 31.8 આપણે કેલ્ક્યુલેશનના અંતે આવેલો જવાબ છે. હવે PA આવી ગયા, એના પરથી તમે PA0 શોધી શકો, કારણ કે PA ખબર છે, XA ખબર છે. તો તમારી પાસે ફોર્મ્યુલા છે PA ઇઝ ઇક્વલ ટુ PA0 ઇન્ટુ XA. PA આવી ગયા, XA છે, તમે PA0 શોધી શકો. તો PA0 બરાબર થાય PA ડિવાઇડેડ બાય XA. PA બરાબર વેલ્યુએશન કેટલી છે? 32. અને XA બરાબર વેલ્યુએશન કેટલી છે? 0.113. તો PA0 બરાબર વેલ્યુએશન કેટલી થાય? શોધી નાખો ફટાફટ. 281.4. કેટલી વેલ્યુ થશે? 281.4. હવે 31.8 તમે લેશો ત્યારે જવાબ અલગ આવશે, અને 32 લેશો ત્યારે જવાબ તમારે અલગ આવશે. તમે જે પ્રમાણે એક્ઝામમાં યાદ રહે એ પ્રમાણે એક્ઝામમાં સ્ટેપ લેવાનું. શરૂઆત શક્ય હોય, પોસિબલ હોય ત્યાં સુધી રાઇટ વેલ્યુ તમે લેશો તો તમને રાઇટ વેલ્યુ જવાબ મળશે. તો PA0 બરાબર આવશે જવાબ 281.4 ટોર.
ઓકે, આ થઈ ગયો સ્વાધ્યાયનો 2.36 નંબરનો એક્ઝામ્પલ. ધ્યાનથી સમજી લઈએ ફરી એકવાર. તમને વજન આપેલું છે, આણ્વીય દર આપેલું છે, PB0ના તમને ટોર આપેલા છે, બરાબર, અને તમને પી ટોટલ આપેલા છે. તમને એવું કહ્યું છે પીએ શોધો, તો પી ટોટલ બરાબર થાય પીએ પ્લસ પીબી. તો તમારે પી ટોટલ આપેલા છે, પીબી તમે શોધી નાખો, તમને પીએ પ્રાપ્ત થઈ જાય. PA0 પણ તમારે શોધવાના છે, પણ એ બીજા સ્ટેપમાં આવશે. તો પીબી શોધવા માટે તમારી પાસે ફોર્મ્યુલા શું હતું? પીબી બરાબર શું થાય? તો PB0 ઇન્ટુ XB થાય. PB0 ઇન્ટુ શું થાય? XB. તો તમારે XB શોધવા પડે, તો તમે પીબી શોધી શકો છો. તો XB શોધવા માટે આપણે ઘટકોના મૂલ અંશ શોધ્યા. મૂલ અંશ માટે ઘટકોના મૂલ ભાગ્યા કુલ મૂલ કર્યા. એના માટે સૌથી પહેલાં આપણે મૂલ શોધી લીધા. મૂલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વીય દર કર્યું. પહેલાં મૂલ અંશ શોધ્યા, પછી પીબી શોધ્યા. પીબીની વેલ્યુ મૂકીને પહેલાં PA શોધ્યા. PAની વેલ્યુ મૂકીને PA0 શોધ્યા. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 2.38 છે. બેન્ઝીન અને ટોલ્યુઇનના સંગઠનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બને છે. તો તમારી પાસે એક બાજુ બેન્ઝીન છે અને બીજી બાજુ ટોલ્યુઇન છે. આ જ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું. બેન્ઝીનની માહિતી બેન્ઝીન બાજુ. શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ અનુક્રમે, મતલબ બેન્ઝીનને આપણે 1 ક્રમ આપી દઈએ, ટોલ્યુઇનને આપણે 2 ક્રમ આપી દઈએ. તો અહીં થશે P10 બરાબર વેલ્યુ છે 50.71 mm મર્ક્યુરી, અને P20 બરાબર ટોલ્યુઇનના સંદર્ભમાં 32.06 mm મર્ક્યુરી. ઓકે, હવે વજન છે બેન્ઝીનનો. W બરાબર 80 ગ્રામ બેન્ઝીન છે, અને ટોલ્યુઇન છે. W બરાબર 100 ગ્રામ ટોલ્યુઇન છે. ઓકે, બેન્ઝીન માટે C6H6 થશે, એટલે તેનો મોલિક્યુલર વેટ ગણીએ તો 12×72 + 6 એટલે લગભગ 78 ગ્રામ પર મોલ થશે. ઓકે, અને ટોલ્યુઇન માટે વાત કરીએ, બરાબર, તો C6H5 અને CH3 થશે, તો 7 કાર્બન થશે, તો 12 × 7, અને હાઇડ્રોજન થશે 5 ને 3 8 +8, તો 12×7 = 84 + 8 લગભગ થશે 92 ગ્રામ પર મોલ. આણ્વીય દર તમને મળી ગયા, વજન તમને ખ્યાલ છે. તમારે શું શોધવાનું છે? આગળ વાંચો તો. મિશ્રણ બનાવવામાં આવ્યું તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મૂલન શોધો. મતલબ તમારે Y1 શોધવાના છે, અને એ પણ બાષ્પ અવસ્થામાં. ઓકે, હવે આ એક્ઝામ્પલને આપણે રિવર્સમાં ગણીશું. Y1 શોધવાના છે, તેના માટે ફોર્મ્યુલા થશે P1 = Y1 × P ટોટલ. તમારે P ટોટલ શોધવાનું થશે. શું શોધવાનું થશે? P ટોટલ. અને બીજું શોધવાનું થશે P1. હવે P ટોટલ શોધવા માટે તમારી પાસે ફોર્મ્યુલા આવશે P ટોટલ બરાબર P1 + P2. હવે P1 શોધવા માટે તમારી પાસે P10 × X1 ફોર્મ્યુલા થશે, P20 × X2 થશે. એનો મતલબ તમારે મૂલ અંશ શોધવા પડશે. શરૂઆતનું બાષ્પ દબાણ તમને આપેલું છે. અહીં પણ તમારે મૂલ અંશ શોધવા પડશે. શરૂઆતનું બાષ્પ દબાણ તમને આપેલું છે. હવે મૂલ અંશ શોધવા માટે આપણે સૌથી પહેલાં કોની વાત કરીશું? મૂલની વાત કરીશું, બરાબર. તો મૂલ શોધવા માટે N1 બરાબર W1 / MW1. તો વજન કેટલું છે? 80, અને આણ્વીય દર કેટલું આવ્યું? 78. જવાબ આવ્યો 1.026. N1 બરાબર 1.026, બરાબર. ચલો N2ની વાત કરીએ. N2 બરાબર W2 અને MW2. W2ની વેલ્યુ કેટલી છે? 100, અને MW2ની વેલ્યુ કેટલી છે? મોલિક્યુલર વેઇટ આ રહ્યું ને, મોલિક્યુલર વેઇટ 92. 100 / 92 1.08. તો N2ની વેલ્યુ કેટલી આવી? 1.08. N1ની વેલ્યુ કેટલી છે? ધ્યાનથી જોઈ લો, 1.026. તો N ટોટલ બરાબર કેટલા થશે? N ટોટલ બરાબર થાય N1 + N2. તો N1 બરાબર 1.026 અને N2 બરાબર 1.08. બંનેનો તમે ટોટલ કરશો તો 2.113 થશે. N ટોટલ બરાબર કેટલા થશે? 2.113. હવે મૂલ અંશ શોધવાના છે. X1 બરાબર થાય N1 / N ટોટલ. તો N1 બરાબર કેટલા છે? 1.026 અને 2.113. તો X1 બરાબર જવાબ કેટલો આવશે? ધ્યાનથી જુઓ. X1 બરાબર જવાબ કેટલો આવે? ભાગાકાર કરો તો 0.48 જવાબ આવે. ઓકે, તે જ પ્રમાણે હવે X1 + X2 થાય બરાબર 1. તો X2 બરાબર 1 - X1 બરાબર 1 - 0.48. તો X2 બરાબર થાય 0.52. ઓકે, તો તમને મૂલ અંશ મળી ગયા. તો મૂલ અંશ પરથી તમારે P2 અને P1 શોધવાના થાય. તો
તો તમે P2 અને P1 શોધશો તમને P ટોટલ મળી જશે. તો ચાલો આપણે પહેલાં P1 શોધી લઈએ. તો P1 બરાબર શું થશે? તો P1 0 ઇન્ટુ x1. P1 0ની વેલ્યુએશન કેટલી છે? 50.71 ઉપર આપેલી છે, ચેક કરી લો. બરાબર, આ રહી. અને x1ની વેલ્યુએશન કેટલી આવેલી છે? 0.48. તો 0.48. તો P1 બરાબર જવાબ શું થશે? તો P1 બરાબર જવાબ થશે, બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો તો 24.34. 24.34 જવાબ આવશે mm મર્ક્યુરી. તે જ પ્રમાણે P2ની વાત કરીએ તો P2 બરાબર P2 0 ઇન્ટુ x2. x2ની વેલ્યુ 0.52 છે. P2ની વેલ્યુ કેટલી છે? 32.06. તો અહીં તમે મલ્ટિપ્લિકેશન કરશો તો 32.06 ઇન્ટુ 0.52. તો તમને જવાબ કેટલો મળશે? કેલ્ક્યુલેશન કરો ફટાફટ. 16.67. હવે P ટોટલની વાત કરીએ તો P ટોટલ બરાબર થશે P1 પ્લસ P2. P1ની વેલ્યુ આપેલી છે 24.34 અને P2ની વેલ્યુ આપેલી છે 16.67 mm મર્ક્યુરી. તો ટોટલ જવાબ થશે 41.01 mm ઓફ મર્ક્યુરી. તો P ટોટલ આવી ગયું. હવે P ટોટલ આવી ગયા પછી શું કરવાનું છે? P1 છે, P ટોટલ છે, એના પછી તમે y1 શોધી શકો. તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. તો y1 બરાબર P1 ડિવાઇડેડ બાય P ટોટલ. તો P1 બરાબર કેટલા છે? 24.34. P ટોટલ કેટલા છે? 41.01. જવાબ કેટલો આવશે? ગણી લો ધ્યાનથી. 0.5935 mm ઓફ મર્ક્યુરી. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. મળીશું લેક્ચર નંબર 9માં.